પાટણથી 84 યુવા સંગઠન 84 મહિલા સંગઠન દ્વારા પરિવારના પ્રવાસનું ભવ્ય આયોજન। પાટણ શહેરમાં રહેતા 84 સમાજના 1500થી વધારે ઘર છે। તે પાટણ શહેરમાં 84 યુવા સંગઠનનું મોટું સંગઠન પાટણ શહેરમાં છે। ત્યારે સર્વે બહેનો અને ભાઈઓ દ્વારા પરિવારની ભાવનાથી રાજસ્થાનના જેસલમેરમાં પ્રવાસનું આયોજન યોજવામાં આવ્યું। તે પ્રવાસની અંદર ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ દ્વારા જેસલમેર કિલ્લાની નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા। ત્યારે પછી રામકૃપા ટ્રાવેલર્સના રામભાઈ પટેલ દ્વારા સુંદર લક્ઝરીનું આયોજન તેની સાથે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। આવેલ બહેનો દ્વારા જેસલમેરના કિલ્લામાં અવનવી ખરીદી કરી હતી। ત્યારે જૂનવાડી કોતરણીના ફોટા પાડીને આનંદ અનુભવ્યો હતો। ત્યારે 84 યુવા સંગઠનના પ્રમુખ શ્રી જીમિતભાઈ પટેલ અને મહિલા પ્રમુખ નિમિષાબેન પટેલ તેની સાથે અનેક બહેનો અને ભાઈઓ સાથે સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। રાતના સમયે જેસલમેરના સમની અંદર રાત્રે ન્યૂ પટેલ કેમ્પમાં રોકાણ કરીને રાજસ્થાની નૃત્ય નિહાળીને કેમલ સફારી જીપ્સી સફારી કરવામાં આવી હતી। ત્યાર પછી બીજા દિવસે રવિવારે લોંગેવાલા અને તનોટ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર પ્રવાસ દરમિયાન એકબીજા સાથે પરિચય કેળવીને સુંદર આયોજન થયું હતું। રામકૃપા ટ્રાવેલર્સના રામભાઈ પટેલ દ્વારા ભોજનથી લઈને રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર પ્રવાસનું આયોજન પરિવારની એકબીજાની ભાવના જળવાઈ રહે, એકબીજાની ઓળખાણ થાય તેવી રીતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।
પાટણ શહેરની અંદરથી જે પ્રવાસ યોજાણો છે એની અંદર આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ ડીએન પટેલ, હું પાટણ રહેવાસી છું અને પાટણ યુવા સંગઠન તેમજ મહિલા સંગઠન દ્વારા જે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, રાજસ્થાનની અંદર પ્રવાસનું આયોજન થયું, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ મનીષાબેન મહિલા પ્રમુખ છે. અમે પાટણથી યુવા ટીમ અને મહિલા ટીમ રાજસ્થાન પ્રવાસનું આયોજન કર્યું અને રાત્રે કલા નૃત્ય નિહાળી અને બધા બહેનો અને ભાઈઓ સમાજના ભેગા મળીને એકબીજાનો આનંદ લીધો અને એકબીજાને ઓળખાણનો અનુભવ કર્યો. આજે જેસલમેરની અંદર જે ટૂર યોજાણી છે એની અંદર પાટણ શહેરમાંથી જે યોજાણી છે એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ પટેલ આરતીબેન છે. અમારા પાટણના 84 સમાજ દ્વારા મહિલા સંગઠન અને યુવા સંગઠન દ્વારા આયોજિત જેસલમેરની ટૂર હતી. તેમાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ખૂબ જ આનંદ કર્યો અને અમે એક પરિવારના જેમ એકબીજાનો પરિચય થયો અને બહુ જ મજા કરી. ત્યાંથી અમે તનોટ માતા અને લોંગેવાલા બોર્ડર જવાના છીએ અને અહીંયા સમમાં રાત્રે નૃત્યકલા નિહાળી અને બધાએ બહુ જ આનંદ કર્યો અને તનોટ માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. એ જેસલમેરની અંદર જે ટૂર યોજાણી છે એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ પટેલ પારુલ છે. પાટણ 84 યુવા સંગઠન અને મહિલા સંગઠને જે આ આયોજન કર્યું છે ટૂરનું, તેમાં ખરેખર ખૂબ જ આનંદ આવ્યો. અમે શરૂઆતમાં પાટણથી પહેલાં જેસલમેર આવ્યા, ત્યાં મહેલો જોવાનો અમને ખૂબ જ આનંદ મળ્યો. ત્યારબાદ અમે ડેઝર્ટ સફારી અને કેમલ સવારી કરી. એ આનંદનો અનુભવ લોકો શબ્દોથી વર્ણન ના કરી શકે એટલો ખૂબ જ આનંદદાયક હતો. અને અત્યારે અમે જેસલમેરથી ત્યાં બોર્ડર ઉપર તલોટ માતાના મંદિરે જઈ રહ્યા છીએ. અત્યારે જવા નીકળીએ જ છીએ અને ત્યાં માતાજીના દર્શન કરીને બોર્ડરમાં જે ત્યાં આનંદ કરવાનો છે તેનો પણ અમને ખૂબ જ આતુરતા છે અને તે આતુરતાનો હવે અમે અંત લાવવાના છીએ અને ત્યાં જવા માટે પ્રણાયન કરી રહ્યા છીએ. કેટલાની સંખ્યા હશે જે આ ટૂરની અંદર? અમારી સાથે ટૂરમાં 41 સદસ્યો છે. એમાં ભાઈઓ છે, બહેનો છે અને દરેકની સાથે પોતાના બાળકો પણ છે. સમની અંદર જે કલા નૃત્ય આપને નિહાળ્યું એમાં આપ શું કહેવા માગો છો? કલા નૃત્ય નિહાળ્યું તે ખરેખર ખૂબ જ આનંદદાયી હતું. તેની સાથે સાથે એ ભાઈએ દરેક વ્યક્તિને વ્યક્તિગત નામ સાથે, કપલ સાથે જે શાયરીનો જે એમનો અંદાજ હતો અને દરેક વિશે જે શાયરી બોલતા હતા એ પણ દરેકને ખૂબ જ આનંદ કરાવતી હતી અને એનો પણ દરેકે ખૂબ જ આનંદ લીધો છે.